નમસ્કાર દર્શક મિત્રો, અર્બન ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં તમારું સ્વાગત છે। આજે છે 7 એપ્રિલ એટલે કે વિશ્વ આરોગ્ય દિવસ। ત્યારે આપણે જાણીશું આણંદ જિલ્લાના આરોગ્ય તંત્ર વિશે। આજે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે આપણી સાથે જોડાયા છે આણંદ જિલ્લાના આરોગ્ય અધિકારી ડૉક્ટર પિયુષ પટેલ। કેટલા પેટા વિભાગ આવેલા છે? આણંદ જિલ્લાની અંદર અત્યારે હાલ ટોટલ 54 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે। અમારી 267 સબ સેન્ટર છે, 2 ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો છે, એક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને એક ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે। અમારા હેલ્થ વેલનેસ સેન્ટર કાર્યરત છે। આરોગ્ય વિભાગની અંદર આપ જોશો તો અમારા જે હેલ્થ વેલનેસ સેન્ટર છે એ વિશ્વ આરોગ્ય દિવસની જે આપણી થીમ હોય છે કે ભાઈ અત્યારે સમતોલ આહાર, યોગા તેમજ અત્યારની જે લાઈફસ્ટાઈલ જે છે જેના કારણે નોન કોમ્યુનિકલ ડિસીઝ જે વધતા હોય છે એ ડિસીઝને કઈ રીતે અટકાવવા, એના માટે સ્ટ્રેસ કઈ રીતે ઓછો કરવો, યોગા કરવા, સમતોલ આહાર, ડેલી એક્સરસાઇઝ કરવી, એ બાબતોની તમામ બાબતોની હેલ્થ વેલનેસ સેન્ટરમાં ચર્ચા કરતા હોય છે અને એ રીતની શિબિરો કરી અને એમને જે પણ લાભાર્થી અથવા તો જે પણ ગ્રામજનો હોય છે તેમને સમજાવવામાં આવતા હોય છે। સાથે સાથે અમારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર જે અવેલેબલ છે ત્યાં અમારા ત્યાંથી દરરોજ ઓપીડીના જે પણ કામો થતા હોય છે તેમજ સર્વેલન્સ પાર્ટ હોય છે ફિલ્ડની અંદર। એમ જ આયુષ્માન ભારત યોજના અંતર્ગત અમારા તરફથી ગત વર્ષે 1 લાખ 1.5 લાખ કાર્ડ કાઢવામાં આવ્યા છે। અત્યાર સુધી 10 લાખ જેટલા કાર્ડ અમે લોકોએ કાઢેલા છે અને એ આયુષ્માન ભારત અંતર્ગત ભારત સરકારની જે યોજના છે એમાં ગુજરાત સરકારના જે છે એમાં 10 લાખ સુધીની આપણે ફ્રી સારવાર આપીએ છીએ। સાથે સાથે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના જે છે જેની અંદર પણ ભારત સરકાર તરફથી જે 12,000ના જે લાભો નક્કી કરવામાં આવેલા છે, 5,000 અને 6,000, એ રીતે 3 સ્ટેજમાં આપણે દરેક સગર્ભા માતાને લાભ આપતા હોય છે। અમારી જોડે જનની શિશુ સુરક્ષા યોજના તેમજ જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ કે જેમાં માતા જે છે એ માતા તેમજ બાળકને 1 વર્ષ સુધી ફ્રી ડ્રગ, ફ્રી ડાયટ, ફ્રી ટ્રાન્સપોર્ટ, ફ્રી બ્લડ, એવી દરેક બાબતો ફ્રીમાં સારવાર કરવામાં આવતી હોય છે। સાથે સાથે અત્યારે નમોશ્રી યોજના પણ ચાલી રહી છે, જે નમોશ્રી યોજનાની અંતર્ગત પણ લાભાર્થીઓને અમે લાભ આપતા હોઈએ છીએ। જી સર, જી આપણું આણંદ જિલ્લો સર જે છે એ શૈક્ષણિક નગરી તરીકે ઓળખાય છે ને અહીંયા ઘણા બધા યુવાનો આવતા હોય છે, તો તમે યુવાઓને પોતાની હેલ્થ માટે શું સંદેશો આપવા માગશો? અમે એક જ વાત કરીએ કે આજની જે સ્ટ્રેસફુલ લાઈફ છે અને જે બેઠાડું જીવન છે એ બાબતમાંથી નીકળીને અઠવાડિયામાં 150 મિનિટ એટલે કે દિવસની 30 અડધો કલાક પણ કોઈ પણ વ્યક્તિએ ચાલવું જોઈએ અને એને બ્રિસ્ક વોકિંગ રાખવું જોઈએ, જેના કારણે એના શરીરની અંદરથી જે પણ ફેટ જે છે, ફેટનું જો ડિપોઝિશન થાય તો એના કારણે જે ભવિષ્યમાં આવતા ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, એમાંથી આપણે મુક્તિ પામી શકીએ છીએ। સાથે સાથે જે પણ તણાવ રહેતો હોય તો એ તણાવવાળી લાઈફ ઓછી કરવા માટે વધુમાં વધુ ઊંઘ એટલે 8થી 9 કલાકની એક સામાન્યત ઊંઘ લેવી જરૂરી છે, જેના કારણે આપણી જે બોડીનું જે સમતોલ છે એ જળવાઈ રહેતું હોય છે અને વધુ પડતા જે ફૂડ છે જેમ કે બહાર આપ જાણો છો કે જંક ફૂડ જે મળતા હોય છે, જંક ફૂડમાંથી આપણે થોડા ઓછા કરીએ અને આપણું જે ખરેખર મિલેટનું ડાયટ છે એના તરફ વળીએ તો આપણા બોડીના પણ ઘણા બધા ફાયદા થતા હોય છે। અને એ રીતે પણ જોઈએ તો અમારા હેલ્થ તંત્ર દ્વારા 10 લાખ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે 30 વર્ષથી ઉપરના, અને એમાંથી અમે 60થી 65,000 લોકોને ડાયાબિટીસ અને હાઇપર ટેન્શનની સારવાર પર મૂકેલા છે। જી સર, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ। તો આવા જ ખાસ દિવસોના ઇન્ટરવ્યૂ જોવા માટે જોડાયેલા રહો અર્બન ગુજરાતની સાથે। કેમેરામેન કેતન પ્રજાપતિ સાથે હું છું ચાર્મી મહેતા, અર્બન ગુજરાત, આણંદ।